સ્વયંભૂ શ્રી ડાભોડિયા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે નરોડાના બજરંગ રિયાલિટી દ્વારા છાસનું વિતરણ. ડભોડા હનુમાન મંદિર ગાંધીનગર મુગલ શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને આ પવિત્ર સ્થળ સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે આ 1000 વર્ષ જૂનું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની સ્વયં પ્રગટ સ્વરૂપ મૂર્તિ દેખાય છે. આ સ્થળ સાથે જોડાયેલી બીજી દંતકથા એવી છે કે ગોવાળિયાઓ તેમની ગાયો ચરાવવા માટે આ જંગલમાં ગયા અને જોયું કે તીરડી નામની ગાય એક ચોક્કસ જગ્યાએ પોતાનું દૂધ પીવે છે. એકવાર પાટણના રાજા જે ડાભોડા હતા તેમણે આ વાતની ખબર પડી તો તેણે આ જગ્યાને ખોદવાનો આદેશ આપ્યો અને તે દરમિયાન તેને ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી. આમ પ્રાચીન હનુમાનજી મંદિરનું 2 વખત નિર્માણ અને જીર્ણોદ્ધાર આજુબાજુના વિસ્તારમાં મુખ્ય આકર્ષણ તરીકે ઊભું છે. આજરોજ તારીખ 12 એપ્રિલ 2025ના રોજ સ્વયંભૂ શ્રી ડાભોડિયા હનુમાન દાદાના જન્મોત્સવ નિમિત્તે નરોડાના બજરંગ રિયાલિટીના શ્રી નૈનેશભાઈ વ્યાસ તથા આકાશભાઈ ચતુર્વેદી દ્વારા આયોજિત નિઃશુલ્ક ફરાળી છાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડાભોડા મુકામી પદયાત્રા ચાલતા આવતા પદયાત્રી તેમજ દર્શનાર્થે આવેલ લગભગ 50,000 થી 60,000 કરતાં વધુ તમામ જાહેર જનતાની સેવા કરી તેમ કુલ ટોટલ 8,000 થી 10,000 લીટર છાસનું વેચાણ કરી દરેક દર્શનાર્થીની સેવા કરી.